લાસ્ટ લેક્ચરની અંદર એક પોઈન્ટ સમજી લો, ગ્રોથ મોડલ્સ એટલે કે વૃદ્ધિના નમૂના. અહીંયા આપણે શું જોઈએ છે કે કોઈ વસ્તીની અંદર જે વૃદ્ધિ થાય છે તો એ વસ્તી વૃદ્ધિનો આલેખ આપણે કેવી રીતે ડ્રો કરી શકીએ, બરાબર. આલેખ જે છે એના પણ બે પ્રકાર આપણે જોયેલા. એક હતો ચર ઘાતાંકીય વૃદ્ધિ આલેખ એક્સપોનેન્શિયલ ગ્રોથ કર્વ, અને બીજો હતો સંભાવ્ય વૃદ્ધિ અથવા તો લોજિસ્ટિક ગ્રોથ કર્વ. હવે જે ચર ઘાતાંકીય વૃદ્ધિ કર્વ હતો એ આપણે આગળ સમજેલો કે ધારો કે એવું બને કે કોઈ નિવાસસ્થાનની અંદર જો અમર્યાદિત પ્રમાણમાં ખોરાકના સ્ત્રોતો અને પ્રજનનને યોગ્ય એવી અનુકૂળતા હોય તો સજીવોની વૃદ્ધિ એકદમ વધારે થશે. અને સજીવોની વૃદ્ધિ એકદમ વધારે પડતી થશે તો એ જગ્યાએ જો આપણે વસ્તીનું કદ અને સમય એને જો આલેખ ડ્રો કરીએ તો આપણને એ કર્વ કેવો મળશે, તો કે એ કર્વ મળશે જે શેપનું, બરાબર. જેમ જેમ સમય વધતો જાય છે એમ વસ્તીનું કદ પણ કેવું થતું જાય છે, વધતું જાય છે. કારણ કે ખોરાક પણ અનલિમિટેડ છે અને જગ્યા પણ અનલિમિટેડ છે, એટલે રહેઠાણ, ખોરાક અને પૂરતા પ્રમાણમાં પ્રજનનની અનુકૂળતા મળી રહે છે, એટલે સજીવોની સંખ્યામાં એકદમ વધારો થશે, બરાબર. તો અહીંયા આપણને એક્સપોનેન્શિયલ જે ગ્રોથ કર્વ હતો એની અંદર જે શેપનો આલેખ મળે છે. આપણે શેપ ખાસ યાદ રાખવાનો છે, જે શેપ. તો એની અંદર એક આપણે સમીકરણ પણ યાદ રાખેલું. તો આ સમીકરણ પણ આપણને MCQમાં પૂછાઈ શકે કે જે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે તો એનું સમીકરણ કયું છે, dN/dt = Rn, જ્યાં R એક પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે કે જેનું મૂલ્ય આપણે શેના ઉપરથી ડિસાઇડ કરી શકીએ, B - D ઉપરથી. B એટલે થશે જન્મદર અને D એટલે થશે મૃત્યુદર. જન્મ અને મૃત્યુ નહીં પણ જન્મદર અને મૃત્યુદરની આપણે વાત કરીએ છીએ. ક્લિયર? તો આપણે એટલી ઇન્ફોર્મેશન આપણે આગલા લેક્ચરની અંદર જોયું, બરાબર. સાથે સાથે અહીંયા આપણે એ પણ જોયું કે જે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે એની અંદર કોઈ પણ જાતિ બહુ જ ઓછા સમયની અંદર વિશાળ વસ્તી ગીતતા સુધી પહોંચી જાય છે, બરાબર. એને રિલેટેડ એક એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે, એ આપણે જોઈશું. પણ અત્યારે આપણે જે આપણા બંને ગ્રોથ કર્વ છે એને આપણે કમ્પેર કરવાના છે, તો પહેલાં એના વિશે સમજી લઈએ. હવે બીજો આપણો અહીંયા પ્રકાર છે સંભાવ્ય વૃદ્ધિનો. બીજો કયો ગ્રોથ કર્વ હતો, સંભાવ્ય વૃદ્ધિ આલેખ, જેને કહેવાય છે લોજિસ્ટિક ગ્રોથ કર્વ. લોજિસ્ટિક ગ્રોથ કર્વ. હવે એને બીજા નામે રિયાલિસ્ટિક એટલે કે વાસ્તવિક વૃદ્ધિ આલેખ તરીકે પણ કહેવાય છે. વાસ્તવિક મોડેલ છે વૃદ્ધિનું, એવી રીતે પણ એને ઓળખી શકાય. શા માટે? તો પહેલાં તો આપણે જોઈએ કે જે આપણે આગળનો ગ્રોથ કર્વ ભણી ગયા એ કે કોઈ પણ વસ્તીની અંદર એવું નહીં હોય નિવાસસ્થાનમાં કે ખોરાકના સ્ત્રોતો અનલિમિટેડ હોય અથવા તો એની જે રહેઠાણ માટેની જગ્યા છે એ અનલિમિટેડ હોય. કોઈ પણ નિવાસસ્થાનની અંદર જે ખોરાકના સ્ત્રોતો છે એ કેવા હશે, લિમિટેડ હશે. તો એ કોઈ નિવાસસ્થાન ફક્ત અમુક લેવલ સુધી સજીવોને સમાવી શકે છે. ધારો કે આપણે એક સિમ્પલ એવું એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ એક ક્લાસરૂમની અંદર સ્ટડી કરતા હોય સ્કૂલની અંદર, તો શું એ ક્લાસરૂમની અંદર અનલિમિટેડ સ્ટુડન્ટ સમાઈ શકે? તો કે નહીં. ક્લાસરૂમની અંદર પણ અમુક એની વહન ક્ષમતા છે, એટલે કે એની કેરિંગ કેપેસિટી હશે, અને એટલી કેરિંગ કેપેસિટી ધરાવતા સ્ટુડન્ટ્સ જ ક્લાસરૂમની અંદર સમાઈ શકે છે અને ભણી શકે છે. તો સેમ એવું નિવાસસ્થાનમાં છે કે નિવાસસ્થાનમાં પણ અમુક સજીવોની કેરિંગ કેપેસિટી હશે, કારણ કે એટલો જ ખોરાક હશે અને એટલી જ રહેઠાણની જગ્યા હશે. તો એનાથી વધારે સજીવો એની અંદર સમાઈ શકશે નહીં. અથવા તો જો સજીવોની સંખ્યા વધશે તો સજીવો વચ્ચે કોમ્પિટિશન થશે, અને કોમ્પિટિશન થઈને જે સજીવો વધારે યોગ્ય હશે એ સજીવો જે નિવાસસ્થાનની અંદર નિવાસ કરી શકે છે. જેમ કે આપણે ક્લાસરૂમની અંદર પણ કહીએ ને કે ધારો કે 50 સ્ટુડન્ટ માટે જગ્યા હોય તો શું લેવામાં આવે, એક્ઝામ લેવામાં આવે, કોમ્પિટિશન. અને એક્ઝામ લઈને
જે સ્ટુડન્ટની વધારે યોગ્યતમ હશે એ સ્ટુડન્ટને જ એ 50 સ્ટુડન્ટના ક્લાસની અંદર સમાવેશ કરી શકે છે. બરાબર. તો એ થઈ ગઈ નિવાસ સ્થાનની અમુક લિમિટેશન. તો અહીંયા આ જે વૃદ્ધિ આલેખ છે એ આપણને એક રિયલ મોડેલ આપે છે, એક વાસ્તવિક વૃદ્ધિના આલેખનું એક મોડેલ રજૂ કરે છે. બરાબર. પણ આગળનું જે વૃદ્ધિ મોડેલ હતું એ આપણે કેવું ગણી શકીએ કે જે વાસ્તવિક નથી. નિવાસસ્થાનમાં એવું નહીં બને કે સજીવની સંખ્યાની અંદર એકદમ વિશાળ વસ્તી ગીચતા થઈ જાય, પણ અમુક સજીવોનો સમાવેશ કર્યા પછી વસ્તી ગીચતા કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. તો આપણે એને અહીંયા સમજવાનું છે. બરાબર. તો હવે આપણે સમજતા જઈએ કે પહેલાં તો આપણે એક વાત કરીએ કે પ્રકૃતિની અંદર વસ્તીની પાસે ખોરાક અને રહેઠાણ મર્યાદિત સ્ત્રોતો હશે. હકીકતમાં આવું હોય છે. પહેલું તો શું કીધેલું ડાર્વિને કે જો અમર્યાદિત સ્ત્રોત હોય તો એવા પ્રકારનો વૃદ્ધિ આલેખ જોવા મળે. પણ વસ્તીની અંદર નિવાસ સ્થાનમાં ખોરાક અને રહેઠાણના મર્યાદિત સ્ત્રોતો હશે. તો અહીંયા ચર ઘાતાંકીય વૃદ્ધિ થતી નથી. શું ચર ઘાતાંકીય વૃદ્ધિ પોસિબલ છે? તો કે નહીં. ચર ઘાતાંકીય વૃદ્ધિમાં તો શું છે? અમર્યાદિત ખોરાક છે, અનલિમિટેડ. બરાબર. તો વૃદ્ધિ એકદમ વધતી જ જશે. પણ હવે અહીંયા શું થશે કે મર્યાદિત સ્ત્રોતો છે, ખોરાક રહેઠાણ બધું મર્યાદિત છે. તો એના લીધે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થશે. અને વ્યક્તિગત સજીવો વચ્ચે સ્પર્ધા થઈને યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે અને પ્રજનન કરશે. બરાબર. હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ અમુક સંખ્યા કરતાં વધારે જો સજીવો વધતા જશે તો એ સજીવ વચ્ચે શું થશે? કોમ્પિટિશન થશે. કારણ કે સજીવનો ખોરાક પણ એક જ છે અને રહેઠાણ માટે જગ્યા પણ એ જ છે. તો એ બધા સજીવો વચ્ચે શું થાય? કોમ્પિટિશન થાય. ધારો કે મેડિકલની સીટ છે 20 અને સ્ટુડન્ટ કેટલા છે? તો કે 200. તો મેડિકલની જે 20 સીટ છે એની માટે જે 200 સ્ટુડન્ટ છે એ કોમ્પિટિશન કરશે. ગોલ બધાનો એક જ છે. બરાબર. તો કોમ્પિટિશનના લીધે જે સજીવો યોગ્યતમ હશે એ સજીવો એમાં ટકી રહેશે, એ જ જીવિત રહેશે, એ જ આગળ પ્રજનન કરી શકે છે. ક્લિયર. અને એ કારણના લીધે જ ઘણા દેશોની સરકારે જે વધતી જતી વસ્તીની વૃદ્ધિ છે તો એને કંટ્રોલ કરવા માટે, એને મર્યાદિત કરવા માટે અમુક પ્રતિબંધો દાખલ કરે છે કે જેના લીધે વસ્તી વૃદ્ધિ અમર્યાદિત ન થાય. નહીંતર શું થાય કે જો વસ્તી વૃદ્ધિ અમર્યાદિત થઈ જશે તો અરાજકતા ફેલાઈ શકે. ખોરાકના સ્ત્રોતો મર્યાદિત છે, રહેઠાણની જગ્યા મર્યાદિત છે. બરાબર. તો પૂરતા પ્રમાણમાં રહેઠાણ અને ખોરાક ન મળી શકે. તો એના લીધે વસ્તી વૃદ્ધિ કેવી કરવાની જરૂરિયાત રહેશે? મર્યાદિત. ક્લિયર. હવે આપણે આગળ એ મર્યાદિત વસ્તી વૃદ્ધિ માટે ટર્મ સમજવાની છે. બરાબર. તો એ પોઈન્ટ સમજી લઈએ. હવે પ્રકૃતિની અંદર નિવાસ સ્થાનમાં મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો છે. મહત્તમ સંભાવ્ય સંખ્યા એટલે શું? તો હવે એ પણ સમજવાનું છે કે પ્રકૃતિમાં નિવાસસ્થાનની અંદર ફક્ત અમુક જે મહત્તમ સંભાવ્ય સંખ્યા છે એના પાલન પોષણ માટે જ પૂરતા સ્ત્રોતો છે. હવે એનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. બરાબર. એ પણ સમજી લઈએ. આગળ વધુ વૃદ્ધિ સંભવ નથી.
ધારો કે આપણે વાત કરીએ કે કોઈ મેરેજ છે, મેરેજની અંદર જો 500 જણાની રસોઈ રાંધવામાં આવેલી હોય તો 500 જણા જે છે એ મેરેજની અંદર જમી શકે છે. હવે એનાથી વધારે હવે રસોઈ જે છે એ 500 જણાની છે તો એનાથી વધારે વ્યક્તિ જમી શકશે નહીં. સેમ વસ્તુ અહીંયા છે કે નિવાસ સ્થાનમાં અમુક સજીવો જે છે એના માટે જ ખોરાક અવેલેબલ છે, તો એનાથી વધારે સંખ્યામાં વૃદ્ધિ તે જગ્યાએ અવેલેબલ નથી. હવે એ જે નંબર છે બરાબર, તો એને કહેવામાં આવે છે પ્રકૃતિની વહન ક્ષમતા. બરાબર, તો પર્ટિક્યુલર આપણે કહીએ કે નિવાસ સ્થાનમાં એ જાતિ માટે જે મર્યાદા છે એને કહેવાય છે પ્રકૃતિની વહન ક્ષમતા. અથવા તો એને કહેવાય છે ઇંગ્લિશમાં કહીએ તો કેરિંગ કેપેસિટી. કેરિંગ કેપેસિટીને આપણે કેવી રીતે સમજી શકીએ કે ધારો કે કોઈ વાહન છે 4 વ્હીલ, એની અંદર જેમ કે 6 જણા જઈ શકે છે, એ થઈ ગઈ એની કેરિંગ કેપેસિટી. તો એનાથી વધારે લોકો એની અંદર સમાવેશ થઈ શકે નહીં. સેમ વસ્તુ નિવાસસ્થાનમાં છે કે કોઈ નિવાસસ્થાન છે એ નિવાસસ્થાનની કદાચ કેરિંગ કેપેસિટી એટલી હશે કે કોઈ ચોક્કસ જાતિના સજીવો એની અંદર 1000 રહી શકે, તો એ 1000 શું હશે? એની કેરિંગ કેપેસિટી હશે. તો આ જે ટર્મ છે આપણે ખાસ યાદ રાખવાની છે, કેરિંગ કેપેસિટી. પ્રકૃતિની વહન ક્ષમતા અથવા તો કેરિંગ કેપેસિટી, જેને આપણે બીજા નામે એવું પણ કહી શકીએ કે તે નિવાસસ્થાનની તે મહત્તમ સંભાવ્ય સંખ્યા છે કે ભાઈ એ જાતિના મહત્તમ સજીવો કેટલા સંભવ છે? તો કે એની કેરિંગ કેપેસિટી છે એટલા, એટલે કે એને કહેવાય છે કે, એને કેથી દર્શાવેલું છે. ક્લિયર? તો અહીંયા આપણે શું સમજ્યા? એક ખાસ આપણે ટર્મ કે કેરિંગ કેપેસિટી. અને બીજી એક વસ્તુ આપણે શું જોવાની છે કે સંભાવ્ય વૃદ્ધિ જે છે એની અંદર વસ્તી વૃદ્ધિમાં એકદમ વધારો થતો નથી. વસ્તી વૃદ્ધિ કેવી રહેશે? મર્યાદિત રહેશે, લિમિટેડ રહેશે. એનું કારણ શું છે? તો કારણ એ છે કે જે સ્ત્રોતો છે એ પણ કેવા છે? મર્યાદિત છે. હવે આપણે આગળ અહીંયા જે આપણને આલેખ આપેલો છે એના વિશે સમજવાનું છે. હવે આલેખની જો આપણે વાત કરીએ તો જે અને એસ બંને શેપ, એટલે કે આગળનો જે વૃદ્ધિનો કર્વ છે એ પણ અહીંયા આપણે સમજી લઈએ. તો અહીંયા આલેખ ડ્રો કરેલો છે. આલેખ છે સમય, એટલે કે ટી. આલેખ અહીંયા આપણને આપેલો છે, સમય લીધેલો છે, એના વર્ષે શું લેવાનું છે? વસ્તી ગીચતા. એને એટલે શું થશે? વસ્તીનું કદ અથવા તો વસ્તી ગીચતા. એ પણ દર્શાવી દઈએ આપણે. અહીંયા આ છે વસ્તી ગીચતા અને અહીંયા છે સમય. હવે આપણે વાત કરીએ જે આપણે ચર ઘાતાંકીય આલેખ જોઈ ગયા, તો જેમ જેમ સમય વધતો જશે એમ ખોરાક અને જગ્યા અમર્યાદિત છે, તો વસ્તીની વૃદ્ધિ પણ કેવી થશે? અનલિમિટેડ. તો આપણને કેવા આકારનો ત્યાં કર્વ મળે છે? જે આકારનો. તો જે બ્લુ કલરથી ડ્રો કરેલો છે એ આપણને કયો આલેખ મળે છે? ચર ઘાતાંકીય વૃદ્ધિ આલેખ. બરાબર? ક્લિયર? હવે એને આપણે કમ્પેર કરીએ જે સંભાવ્ય વૃદ્ધિ આલેખ છે, જે વાસ્તવિક મોડેલ છે એની સાથે. તો વાસ્તવિક મોડેલની અંદર શું કહે છે કે સાથે સાથે અહીંયા આપણે સમજતા પણ જઈએ કે કોઈ એક નિવાસસ્થાન છે, નિવાસસ્થાનની અંદર મર્યાદિત સ્ત્રોતો છે, તો સૌથી પહેલાં જે વૃદ્ધિ પામતી વસ્તી છે એ શરૂઆતમાં કેવી અવસ્થા દર્શાવે છે? તો કે શરૂઆતમાં એની અવસ્થા હશે ધીમી વૃદ્ધિ અવસ્થા.
હવે ઇંગ્લિશમાં પણ સાથે સાથે એના આપણે નામ યાદ રાખી લઈએ. એને કહેવાય છે લેગ ફેઝ. કદાચ મે બી આપણને એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એને કહેવાય છે લેગ ફેઝ, ધીમી વૃદ્ધિ અવસ્થા. તો કેવી રીતે આપણે દર્શાવીએ કે જેમ જેમ સમય વધતો જાય છે એમ એ જાતિની વસ્તી છે એ ધીમે ધીમે વધતી જશે. અહીંયા ધીમી વૃદ્ધિ, નહીંતર ઝડપી હોત તો કેવી રીતે એકદમ વધારે વધી જાય, પણ ધીમે ધીમે વસ્તી વૃદ્ધિ વધે છે. પછી આગળ જો આપણે જોઈએ તો તેને અનુસરીને હવે કેવી આવશે તો કે પછીના સમયગાળામાં આવશે ઝડપી વૃદ્ધિ અવસ્થા. જેને ઇંગ્લિશમાં કહેવાય છે એસેલરેશન ફેઝ. એસેલરેશન એટલે એકદમ પ્રવેગિત ગતિ હશે, બરાબર, એકદમ ફટાફટ ઝડપી વૃદ્ધિ હશે. તો ઝડપી વૃદ્ધિ આપણે કેવી રીતે દર્શાવીએ તો કે એકદમ ઝડપી વૃદ્ધિ અવસ્થા. જુઓ એકદમ ગ્રાફ કેવો જાય છે, ઉપર જાય છે. વસ્તી ગીતા વધે છે ને, અહીંયા આમ જતાં વધે છે ઉપર જતાં, તો ગ્રાફ એકદમ ઉપર જાય છે. જુઓ એકદમ વસ્તી ગીતા વધી જશે ઝડપથી. ક્લિયર? પણ હવે શું થાય છે તો કે છેવટે હવે છેલ્લે શું થશે તો કે છેલ્લે થશે સ્થાયી વૃદ્ધિ અવસ્થા. પછી હશે મંદ અવસ્થા, અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થા. સ્થાયી એટલે કેવી થઈ જશે? વૃદ્ધિ એકદમ સ્થિર થઈ જશે, બરાબર. અહીંયા આપણે શું દર્શાવીએ કે પછી હશે મંદ વૃદ્ધિ અવસ્થા અને પછી થઈ જશે સ્થાયી અવસ્થા. સ્થિર એકદમ આપણને ત્યાં ગ્રાફ કેવો મળી ગયો? સ્થિર લાઈન. તો જો આપણે આ જો કર્વ જોઈએ આલેખ તો આપણને કેવા શેપનો દેખાય છે? એસ શેપ. તો જે સંભાવ્ય વૃદ્ધિનું મોડેલ આપણે જોયું, રિયાલિસ્ટિક મોડેલ છે, વાસ્તવિક મોડેલ છે, તો એ કેવા આકારનું એ આપણને મળે છે? તો એ આપણને મળે છે એસ શેપ. અને જે ચર ઘાતાંકીય હતું એ મળે છે આપણને જે શેપ. ક્લિયર? તો સૌથી પહેલાં હશે મંદ વૃદ્ધિ અવસ્થા, પછી હશે ઝડપી વૃદ્ધિ અવસ્થા, પછી વળી પાછી મંદ વૃદ્ધિ અવસ્થા, અને પછી થઈ જાય છે સ્થાયી વૃદ્ધિ. તો જે સ્થાયી વૃદ્ધિ અવસ્થા છે એ શું દેખાડે છે કે સ્થાયી વૃદ્ધિ અવસ્થા એ દેખાડે છે કે વસ્તી ગીચતા એની વહન ક્ષમતા સુધી પહોંચી ગઈ છે. એટલે વહન ક્ષમતા સુધી પહોંચી ગઈ છે તો હવે એનાથી વધારે સજીવો એ નિવાસ સ્થાનમાં વસવાટ કરી શકે નહીં. કારણ કે જે વહન ક્ષમતા છે એ શું દર્શાવે છે? એની કેરિંગ કેપેસિટી, મહત્તમ સંભાવ્ય સંખ્યા. તો અહીંયા જો આપણે અહીંયા આ લાઈન આપણે જો ડ્રો કરીએ તો આટલી જે વસ્તી ગીચતા છે એ શું દર્શાવે છે? કે દર્શાવે છે મહત્તમ સંભાવ્ય સંખ્યા. કોઈ પણ નિવાસ સ્થાનમાં જે તે જાતિની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે એની કેરિંગ કેપેસિટી જેટલી, એટલે કે કે જેટલી, બરાબર. એનાથી વધારે વસ્તી ગીચતા વધી શકે નહીં, કારણ કે ખોરાકના સ્ત્રોતો પણ લિમિટેડ છે, રહેઠાણ પણ લિમિટેડ છે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા ખાસ આપણે એ જોવાનું છે કે આ જે સંભાવ્ય વૃદ્ધિનો આલેખ હતો એની અંદર આપણે કેરિંગ કેપેસિટી દર્શાવીએ છીએ, જેને શેના વડે દર્શાવીએ છીએ? આપણે કે વડે દર્શાવીએ છીએ. ક્લિયર? બરાબર. પણ હજી અહીંયા આપણે એક જે સમીકરણ છે એ જોવાનું બાકી છે. તો સમીકરણ છે એને સમજી લઈએ અને પછી આપણે ગ્રોથની અંદર જાણી લઈએ. સમીકરણ આપણે કેવી રીતે જોઈશું તો એની માટે અહીંયા આપણે આલેખ જે જોયેલો છે એના વિશે આપણે વાત કરીએ કે વસ્તી ગીચતા એટલે કે એન એનો સમય ટી ની સાપેક્ષે આલેખ આપણે કરવાનો છે, આલેખિત કર્યા એને.
બરાબર, એટલે એનો આલેખ ડ્રો કર્યો આપણે. તો કેવા આકારનો? સિગ્મોઇડ આકારનો. આવી રીતે થાય ને, એસ શેપ, સિગ્મોઇડ એટલે એસ આકારનો કર્વ અથવા તો વક્ર મળે છે. તો એ પણ ખાસ યાદ રાખવાનું છે. આગળ આપણે કેવા શેપનો હતો? જે શેપનો. તો બંનેમાં આપણને આકાર પૂછાઈ શકે. ચરઘાતાંકીયની અંદર જે શેપ હશે અને જે સંભાવ્ય વૃદ્ધિ છે એની અંદર સિગ્મોઇડ અથવા તો એસ શેપ હશે. ક્લિયર? અને જે આપણે આલેખની અંદર જોઈ પણ લીધો કે કેવી રીતે જે અને એસ શેપ મળે છે. તો આ પ્રકારની જે વસ્તી વૃદ્ધિ છે, આ પ્રકારની વસ્તી વૃદ્ધિ ને વીરહુસ્ટ પલ સંભાવ્ય વૃદ્ધિ. એક સાયન્ટિસ્ટનું નામ છે વીરહુસ્ટ પલ. તો વીરહુસ્ટ પલ સંભાવ્ય વૃદ્ધિ પણ કહે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને MCQની અંદર પૂછાઈ શકે. જે સાયન્ટિસ્ટે આ વૃદ્ધિ આલેખની શોધ કરેલી છે એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી વૃદ્ધિ આલેખનું નામકરણ કરેલું છે. વીરહુસ્ટ પલ નામના સાયન્ટિસ્ટ હશે કે જેણે સંભાવ્ય વૃદ્ધિ આલેખ શોધેલો છે. તો એ આલેખને કહેવાય છે વીરહુસ્ટ સંભાવ્ય વૃદ્ધિ આલેખ. ક્લિયર? હવે સમીકરણ આપણે દર્શાવવાનું છે. સમીકરણ આપણે જોઈએ તો સમીકરણ વસ્તી ગીચતાને સમયની સાપેક્ષે આપણે જો જોવું હોય તો dN/dt આપણે કરેલું છે અને આલેખિત કરેલો છે. ઇઝ ઇક્વલ ટુ RN(k-n)/k. તો n તો અહીંયા આપણે જાણીએ છીએ, n એટલે થશે t સમય વસ્તી ગીચતા, જે પહેલાંની વસ્તી ગીચતા હશે ને એ. r એટલે પ્રાકૃતિક વૃદ્ધિ આંતરિક દર, અને k એટલે થશે એ નિવાસસ્થાનની સજીવોની વહન ક્ષમતા, એટલે કે કેરિંગ કેપેસિટી. મહત્તમ સંખ્યાના સજીવો કેટલા એમાં રહી શકે એ. બરાબર? તો મે બી આપણને પૂછાઈ શકે કે આજે કોઈ સમીકરણ આપેલું હોય એ સમીકરણ કયા વૃદ્ધિ આલેખનું છે. તો આ કયા વૃદ્ધિ આલેખનું છે? સંભાવ્ય વૃદ્ધિ આલેખ. જે રિયાલિસ્ટિક મોડેલ અથવા તો લોજિસ્ટિક મોડેલ હતું એનું. બરાબર? તો આપણને એવું પણ પૂછાઈ શકે સંભાવ્ય વૃદ્ધિ આલેખ છે એનું સમીકરણ કયા પ્રકારનું છે. તો ખાસ આપણે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ આ જે સમીકરણ છે એ યાદ રાખવાનું છે. સમીકરણ કેવી રીતે છે? dN/dt ઇઝ ઇક્વલ ટુ R(n) k-n/k. આગળનું સમીકરણ કેવા પ્રકારનું આપણી પાસે હતું? તો આગળનું સમીકરણ આપણી પાસે હતું dN/dt ઇઝ ઇક્વલ ટુ R(n). તો એ સિમ્પલ હતું. બરાબર? ચરઘાતાંકીય વૃદ્ધિનો આલેખ. અહીંયા આપણે શું એક વધે છે? k-n/k. તો આટલી ઇન્ફોર્મેશન એક અહીંયા આપણે વધે છે સંભાવ્ય વૃદ્ધિ આલેખની અંદર. તો બંનેને કમ્પેર કરીને આપણે યાદ રાખવાના છે. આ ચરઘાતાંકીયનું અને આ સંભાવ્ય વૃદ્ધિનો આલેખ એનું સમીકરણ. ક્લિયર? બરાબર? તો આગળના આલેખની અંદર આપણે અહીંયા સમીકરણ પણ દર્શાવી શકીએ કે આ જે આલેખ છે સિગ્મોઇડ આલેખ આપણને મળ્યો. સિગ્મોઇડ આલેખની અંદર શું હશે? dN/dt ઇઝ ઇક્વલ ટુ R(n) k-n/k. ક્લિયર? અને અહીંયા શું છે? dN/dt ઇઝ ઇક્વલ ટુ R(n). તો જે આ આખો વૃદ્ધિ આલેખ છે એ આપણને આપેલો છે આકૃતિ 13.6ની અંદર. બંનેને કમ્પેર કરીને આપેલા છે. ક્લિયર? તો હવે આપણને આકૃતિ 13.6 ક્લિયર થાય છે ને? એક એ વડે દર્શાવેલી છે અને બીજી બી વડે દર્શાવેલી છે. આપણે કલર અહીંયા ઓપોઝિટ લીધા છે. બુકમાં એ રેડ કલરથી છે અને બી બ્લુ કલરથી છે. તો એ અને બી વડે બંને અલગ અલગ આલેખ દર્શાવેલા છે. સાથે સાથે એનું સમીકરણ પણ ત્યાં દર્શાવેલું છે. તો આ આલેખની અંદર આપણને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? તો ખાસ તો સમીકરણ આપણને યાદ રાખવાના છે કે કયું સમીકરણ કયા પ્રકારના આલેખનું છે. બીજી એક વસ્તુ
મેથ્સની અંદર બહુ ડિટેલમાં ન જતાં ફક્ત આપણે સમીકરણ યાદ રાખી લેવાનું છે, કેવી રીતે સમીકરણ અહીંયા ડેરાવ થાય છે, અથવા તો એવી કોઈ વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપણે નથી લેવાની. ફક્ત સમીકરણ અને એમાં કયો નંબર જે છે એને શું દર્શાવે છે એટલું યાદ રાખવાનું છે. તો મે બી તમને MCQની અંદર પણ પૂછાઈ શકે કે કોઈ એક વસ્તુ એવી છે જેમની વહન ક્ષમતા આટલી છે, એનો આર આટલો છે, તો એની ટી સમય પછી એની વસ્તી ગીચતા કેટલી હશે. તો આપણે આ સમીકરણ ઉપરથી એનું જે વસ્તી ગીચતા છે એ નક્કી કરી શકીએ. એવી રીતે પણ આપણને કોઈ ક્વેશ્ચન પૂછે. બરાબર, ક્લિયર? તો MCQની અંદર કેલ્ક્યુલેશન વાઇઝ પણ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ એ પણ યાદ રાખીએ આપણે. મે બી ડિટેલમાં જો બહુ હોય તો નીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, અથવા તો ગુજકેટની અંદર પણ પૂછાઈ શકે છે. તો કેલ્ક્યુલેશન વાઇઝ પણ આપણે આ સમીકરણ યાદ રાખવાના છે. ક્લિયર થઈ ગયું તમને? સાથે સાથે એ પણ ક્લિયર લખેલું હોય આપણને કે તે સંભાવ્ય પૃથ્વી મોડેલ છે, એટલે કે મર્યાદિત સ્ત્રોત છે, અથવા તો વાસ્તવિક મોડેલની અંદર આપણે ગણતરી કરવાની છે, તો આ સમીકરણ લેવાનું છે. ક્લિયર? ડાર્વિને કીધું છે અમર્યાદિત સ્ત્રોત, તો આ સમીકરણ મુજબ મોટાભાગે આ સમીકરણ મુજબ જ કેલ્ક્યુલેશન હોઈ શકે, કારણ કે આ રિયલ મોડલ છે. ઓકે, એનું નામ પણ બીજું યાદ રાખવાનું છે, એ પણ આપણને MCQની અંદર પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે આપણે આગળ વાત કરીએ કે આ જે મોડલ છે એને વાસ્તવિક મોડલ કીધું છે. કારણ શું? તો કારણ એ છે કે મોટા ભાગની પ્રાણી વસ્તીમાં વૃદ્ધિ માટેના જે સ્ત્રોતો છે એ મર્યાદિત છે, અથવા તો એવું બની શકે કે ભવિષ્યમાં તે મર્યાદિત થવાના હોય. કદાચ અત્યારે મર્યાદિત નથી, પણ ભવિષ્યમાં મર્યાદિત થવાના હોય. તેથી જે સંભાવ્ય વૃદ્ધિ મોડલ છે તેને વાસ્તવિક મોડલ માનવામાં આવે છે, વધુ વાસ્તવિક મોડલ માનવામાં આવે છે, જેને આપણે કહીશું રિયાલિસ્ટિક મોડલ. બરાબર? તો અહીંયા આપણને ઇક્વેશન એ આપેલું છે બુકની અંદર. આખા આપણે બંને પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા, સંભાવ્ય વૃદ્ધિ અને ચરઘાતાંકીય વૃદ્ધિ આલેખ આપણે જોયા. વૃદ્ધિ આલેખ જોયા, તો વૃદ્ધિ નમૂના કે ગ્રોથ કર્વ્સ. તમને આજે આખો ક્વેશ્ચન છે લોંગ ક્વેશ્ચનની અંદર, અથવા તો એવું પણ પૂછાઈ શકે કે તફાવત લખો. બરાબર? તફાવત પૂછાય સંભાવ્ય અને આપણે બીજો કયો જોયો? ચરઘાતાંકીય. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, બંનેને આલેખને કમ્પેર કરો, એવો પણ કોઈ લોંગ ક્વેશ્ચન આવી શકે. બરાબર? અથવા તો તફાવતની રીતે પણ પૂછાઈ શકે, સમીકરણ વાઇઝ કોઈ કેલ્ક્યુલેશન પણ પૂછાઈ શકે, અથવા તો નામ નિર્દેશનવાળી જે આકૃતિ છે આલેખવાળી એ પણ તમને પૂછાઈ શકે છે કે આ કયા પ્રકારનો આલેખ રહેશે. ક્લિયર? તો દરેક રીતે આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજી એક વસ્તુ, જો મેઇન ડિફરન્સ જોઈએ તો સંભાવ્ય અને ચરઘાતાંકીય વચ્ચે મેઇન ડિફરન્સ શું છે કે ચરઘાતાંકીયની અંદર આપણે શું જોયું હતું? વહન ક્ષમતા હતી, તો કે નહીં કેરિંગ કેપેસિટી કે આપણે નહોતા દર્શાવતા. સંભાવ્ય વૃદ્ધિની અંદર આપણે કેરિંગ કેપેસિટી દર્શાવીએ છીએ. ચરઘાતાંકની અંદર સ્ત્રોતો કેવા હતા? અમર્યાદિત હતા. સંભાવ્યની અંદર સ્ત્રોતો કેવા છે? મર્યાદિત છે. ચરઘાતાંકીયની અંદર ઘણી બધી વસ્તી ગીચતા છે, એટલે આપણે એવું પણ કહી શકીએ કે વસ્તી ગીચતા એકદમ વધુ છે, અમર્યાદિત છે. પણ અહીંયા વસ્તી ગીચતા કેવી હશે? લિમિટેડ હશે. વસ્તી ગીચતા મર્યાદિત, એની સંભાવ્ય સંખ્યા જેટલી જ હશે. સાથે સાથે એ પણ જોયું હતું. અને અહીંયા આપણે જો કહીએ તો ચરઘાતાંકીયની અંદર એકદમ વધારે પડતો જન્મદર હશે. નવા નવા બાળકો એકદમ વધારે જન્મે છે, તો એના લીધે જન્મદર વધારે હશે, જેથી એનો આર વધશે, જેના લીધે વસ્તી ગીચતા પણ કેવી થાય છે? વધતી જાય છે. જ્યારે અહીંયા સંભાવ્ય વૃદ્ધિની અંદર જન્મદર એટલો બધો હશે નહીં. ક્લિયર? તો મેઇન ડિફરન્સ આપણે આટલા ગણી શકીએ. સાથે સાથે આપણે આલેખ પણ ડ્રો કરી શકીએ કે સંભાવ્ય વૃદ્ધિ છે એનો આલેખ આપણને મળે છે એશ આકારનો, અને જે ચરઘાતાંકીય આલેખ છે એની અંદર આપણને મળે છે જે આકારનો આલેખ.
હવે આની અંદર કેવા પ્રકારની હશે તો કે ચર ઘાતાંકીયની અંદર એકદમ વધારે ઝડપી વૃદ્ધિ થઈ જશે, જ્યારે અહીંયા મંદ અવસ્થા, ઝડપી અવસ્થા, મંદ અવસ્થા, સ્થાયી અવસ્થા, એવી રીતે આપણને આલેખ મળે છે. બરાબર, ક્લિયર? તો આ બધા મેઇન ડિફરન્સ આપણે ગણી શકીએ. હવે અહીંયા એવું કીધેલું છે કે આપણે જસ્ટ એકદમ શોર્ટમાં એકદમ સમજી લઈએ કે એક એક્ઝામ્પલ આપેલું છે ચર ઘાતાંકીય વૃદ્ધિ માટે. સમજો, ચર ઘાતાંકીય માટે છે. ચર ઘાતાંકીય વૃદ્ધિ કેવી રીતે થશે એને સમજવા માટે એક એક્ઝામ્પલ છે. રાજા અને પ્રધાન બંને ચેસ રમતા હતા. તો એ ચેસની ગેમ છે એની માટે શરત લાગી કે જો રાજા હારી જશે, રાજા ગેમને હારી જશે તો પ્રધાનને તેને ચેસની શતરંજ જે છે એના એક એક ખાનામાં, આપણને ખબર છે ને ખાના કેટલા હશે એની અંદર 64 ખાના હશે. તો પહેલા ખાનામાં શરૂઆત કરીને પહેલામાં 1 દાણો, બીજામાં 2, ત્રીજામાં 4, ચોથામાં 8, એવી રીતે એના જે ડબલ થતા રહે તો એવી રીતે 64 ખાના ભરાઈ જાય ત્યાં સુધી એને ઘઉંના દાણા દેવાના રહેશે. તો કમનસીબે એવું બન્યું કે રાજા હારી ગયા અને પ્રધાન જીતી ગયો. તો હવે રાજાએ પ્રધાનને આટલા ઘઉંના દાણા દેવાના છે, 64 ખાના આટલા ભરાઈ જાય એટલા. તો વિચાર કરો કેટલા દાણા થશે, બરાબર? પણ અહીંયા આપણને એવું લાગે છે કે ભાઈ 64 જ ખાના છે, પણ જો આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ તો કેલ્ક્યુલેશન કર્યા પછી જ્યારે અડધા ખાના ભરાયા તો ત્યારે જ રાજાને એવો ખ્યાલ આવી ગયો કે આ જે શતરંજના 64 ખાના છે એને જો આટલા દાણા વડે પૂરા કરવા હોય તો સંપૂર્ણ રાજ્યમાં જેટલા ઘઉં ઉગે છે એને આપણે જો લઈ આવીશું તો પણ તે અપૂરતા રહેશે. તો સંભાવ્ય વૃદ્ધિ કેવી રીતે થશે? પેરામિશિયમ કોઈ છે 1, 1માંથી 2 થાય, 2માંથી 4 થાય, 4માંથી 8 થાય, 8માંથી આગળ એના ડબલ થશે, બરાબર? તો એવી રીતે જો ચર ઘાતાંકીય વૃદ્ધિ થતી રહેશે તો સજીવોની સંખ્યા કેટલી થઈ જશે? અનલિમિટેડ. બરાબર? એક એક્ઝામ્પલ આપેલું છે કે જો પેરામિશિયમ છે એની અંદર આપણે વાત કરીએ, પેરામિશિયમમાં ચર ઘાતાંકીય વૃદ્ધિ થતી હોય તો એ પેરામિશિયમ અમુક સમયની અંદર અનલિમિટેડની સંખ્યામાં જોવા મળશે. જ્યાં 64 ખાનાના એક્ઝામ્પલ ઉપરથી આપણને સમજાવ્યું.